જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. હવે આપણા ભગવાનને દિવાબત્તી થઈ જાય ભગવાન માતાજીની. હવે દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. તમને પણ દર્શન કરાવી દો. ચલો, તમે પણ દર્શન કરી લો. જય માતાજી. જય હાલ કરજો. જય શ્રી કૃષ્ણ. એ મારા ઠાકર. હરે રામ 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 હરે હરે. નૈયા ચાલુ છે ભજન. હવે દિવાબત્તી કરી દીધી. હવે થોડોક નાસ્તો કરી દઉં ને પછી જવું સ્ટોરે. પહેલાં નાસ્તોમાં કંઈક કરીએ. રાતી મમરાન ધાણી બે વઘારી તો મિક્સમાં તેરી થોડુંક કરી લઉં પછી જવું સ્ટોરે. થોડુંક કરી લઈએ. નીચે હેલો ગાઈસ, કેમ છો? હવે ઘરે આવી જઈએ સ્ટોરેથી પાછી. ન બનાવીએ જમવાનું. જમવામાં બનાવવાનું બધું થોડુંક રેડી કર્યું મેં. જો બતાવો તમને. ઓનિયન કટ કરી દીધી. છાશ. હવે આપણે બનાવીશું કઢી. ચણાનો લોટ લઈ લઈએ. મિક્સ કરી દઈએ આમાં ચણાનો લોટ છાશમાં. અને મરચાં બધું લઈ લઈએ. પહેલાં જીન કાનાજી માટે બનાવીએ મેથીની. ને પછી આપણે બનાવીશું ઓનિયનવાળી. હવે છાશમાં નાખી દઈશું થોડુંક ચણાનો લોટ. જેટલો જોઈએ એટલો. અહીંયા કાનાજી માટે કઢી બની જઈએ મસ્ત એવી. મેથીની લીલી. હવે કલારું બી ગરમ કરી દીધું. 12:30 થઈ જાય. આજે તો લેટ થઈ ગયું. કલારું બી ગરમ થવા મૂકી દીધું. રોટલા બનાવી દઉં. આટલો જ બાજરીનો લોટ પડ્યો. હવે 9 વાગ્યા 12:30. હજુ મારે બધું બનાવવાનું બધું બાકી. ખાલી કાનાજીની કઢી બની જઈએ. કાનાજીનો રોટલો બનાવી પછી એમને જમાડી દઈએ. એમને થાળ ચડાવી દઈએ. અહીંયા કાનાજીનો એક રોટલો થાય છે. ફૂલી જાય એટલે લઈ લઈએ. એક ભાગી દીધો નાનો. એમાં ઘી ગોળ ને કઢીથી ચોળી દઈએ. ના સાઈડમાં બીજો એક લઈ લઈશું. જો આપણો રોટલો મસ્ત ફૂલી ગયો દડા જેવો મસ્ત થઈ ગયો. થોડી કડક જેવો થોડો થવા દઈએ. ઇન્ડિયાનો લોટ હોય ને તો બહુ મસ્ત થાય. અહીંયાના રોટલા ફૂલતા નહીં. હવે આપણે કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. ગોળ લઈ લઈએ થોડો. ગોળની ડોલ ખુલતી જ નથી. મન કરીને ખોલીએ ગોળ. હવે એના ઉપર લઈશું થોડું ઘી. હવે લઈશું કઢી. કરી દઈએ મિક્સ. આ રોટલા પર ઘી ચોપડી દઈએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી. કઢી લો સાઈડમાં. હવે જમાડી દઈએ એમને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે કઢી, રોટલો, ગોળ, ઘી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું. ને હવે ઓનિયનવાળી વઘાર દઈએ કઢી અમારી. ચલો વઘાર દઈએ ફટાફટ. જે કઢાઈમાં આપણે પહેલી વઘારી હતી એ જ કઢાઈમાં વઘાર દઈશું. બીજી કઢાઈમાં વઘારવાની. ખોટા વાસણ બગાડવાનું નહીં. એક્સ્ટ્રા તેલ મૂકી દઈશું. થોડુંક તેલ. થોડુંક લઈશું ઘી. તેલ ઘી ગરમ થઈ ગયું એટલે મને નાખીએ રાઈ.
ઢોકી દઈશું. એમાં નાખીશું જીરું, થોડીક હિંગ, ઓનિયન, ગ્રીન ઓનિયન, પછી એમાં નાખીએ થોડાક લીમડાના પાન, લીલા મરચાં. સૂકું આંખ મરચું નહીં નાખવાનું, લીલા જ નાખવાના બધા. ઉપર દેના મિક્સ. હવે નાખી દઈશું આ આવી પાછળ રાખતા હતું ધીરે નાખી હવે મિક્સ કરી દઈએ અને બરાબર. હવે થોડીક ઓનિયન કૂક થઈ એટલે એમાં નાખી દઈશું હળદર, ધાણા જીરું પાવડર, કરી દઈએ મિક્સ. જો મસ્ત લાગે ને એમાં નાખીશું થોડું પાણી એટલે સરખું થઈ જાય મસ્ત. એમ થાય કે આજ મસાલો ખાઈ લઈએ. જો મસ્ત લાગે નહીં શાક. ના આપણી ઓનિયન ને બધું મસ્ત શેકાઈ ગયું. એમાં નાખી દઈએ છાશ. હવે ચણાનો લોટ નાખી એમાં થોડું પાણી રેડી દઈએ ને ઉકાળીએ, હલાવીશું. મસ્ત ઉકાળી દેવાની હોય ને ઉભરો આવે ને પછી મીઠું નાખીશું એટલે ફાટે નહીં. ફાટી જાય કઢી, મજા ના આવે. છેલ્લે નાખવાનું મીઠું, ઉકળી જાય ને એટલે. હવે ઉકળે એટલે બતાવ તમને, મસ્ત જાડી થઈ જશે. અહીંયા એક બાજુ ઉકાળી જઈશ ને અહીંયા કલાળું બી ગરમ થવા મૂકી દીધું. રોટલાય બનાવવાનું ચાલુ કરી દીધું. વાગ્યા 1:15 થઈ ગયો એટલે બહુ લેટ થઈ ગયો. ફટાફટ બનાવું ને યોગેશને ભૂખ લાગે એટલે ફટાફટ આવી જશે. મસ્ત બનાવી દઈએ. ચલો કઢી રોટલા બનાવવાનું ચાલુ કરો. હવે તમારે બી જમવું હોય તો પધારો અમારા ઘરે. હવે જમી લઈએ પછી જઈએ સ્ટોરે. પછી જમી લઉં પછી બધું સાફ કરીએ. રોટલા બી વળી ગયા. રોટલો ભાગી દીધો. હવે લઈશું ગોળ, થોડું ઘી ને કઢી. જો મસ્ત પ્લેટ રેડી. કઢી, રોટલો, ઘી ને ગોળ બધું નાખી દીધું. ને ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો કઢી રોટલા ખાવા. ચલો હવે યોગેશ આયા ખાવા. એક વખત આયા, થોડુંક ખાધું, પછી પાછા સ્ટોરે ગયા, પછી પાછા આયા. એટલી ભૂખ લાગી હતી યોગેશને આજે બહુ હોય, પણ મેળ ના પડ્યો. હરખું ખાવાનું હવે અને જમી લો શાંતિથી. અથાણું, કઢી, રોટલા ને બધું જમવાનું પતી ગયું. ને હવે થોડાક વાસણ ઘસી દઈએ. આટલા બાકી હવે ઘસી દો ફટાફટ. બધું કામ પતી ગયું. કચરા વરે ગયા, વાસણ બધા ઘસાઈ ગયા, બધું ક્લીન થઈ ગયું. ને હવે જઈશ સ્ટોરે. કામ બામ બધું પતાવી દીધું. લાઈટો બંધ કરી દઈએ. આજે તો ઠંડી પાછી આવી જઈએ. વાદળા કરે ઠંડી, પવન બહુ, સ્નો પડવાનો આજે કાલે. ઓ બાપા રે ઠંડી ચેવી, પવન બહુ. મોજાએ પહેરે નહીં આજે મેં. જો બહારનો નજારો, તડકો આજ આવ્યો જ નહીં. ટોરે કામ બામ પતાવીને
હવે નીકળીશું જીમમાં જવા માટે. જઈશ હવે શાંતિથી ચાલતી ચાલતી. ઠંડી આજે પવન એટલે આજ તો જેકેટ પહેરીને આવ્યું. ઠંડી થોડીક લાગી, કાલે થોડીક લાગી હતી એટલે આજે તો હું ટોપી ને જેકેટ પહેરીને જ આવ્યું. જો પાછું આવ્યું થોડીક વારમાં. ઠંડી થોડીક લાગી. બે ટોપી પહેરી હતી. એક તો પહેરીને જ આવી હતી, જેકેટને બી પહેરી દીધી. બહુ ઠંડી એટલે બહુ તો દિવસ પછી આવી એટલે વચ્ચે મસ્ત વેધર હતું 2-3 દિવસ. તમારે બાજુ રોડ ક્રોસ કરીને જવાનું હોય એની જગ્યા હું અહીંયાથી જ ઉતરી જઈશ. શોર્ટકટ લઈ લઈશ એટલે બહુ પેલી બાજુ જવું ના પડે. બહુ અહીંયાથી નીચે ઉતરી જઈશ. શોર્ટકટ. પેલી બાજુ જવું પાછું આમ ફરીને આવું એના કરતાં બેટર કે ભાઈ અહીંયાથી જતું રહેવા. સ્નો હોય તો ચાલો. હવે સ્નો તો પડવા તો નહીં. આજે કંઈક બતાવો પણ ખબર નહીં આ વખત નહીં. ચલો તા મળીએ હમણાં. ના આજે તો હું કાર્ડ લઈને આવ્યું. 2-3 વખતથી ભૂલી જતી. આજે જેકેટમાં જ હતું લઈને આવ્યું. ટેપ કરી ને જઈએ અંદર. પોકી જઈએ ટેપ કરી લીધું. હવે જઈએ અંદર. શૂઝ ચેન્જ કરીશું. છોકરો લઈને આવ્યું અંદર. જઈએ હવે જેકેટ પેકેટ કાઢી દઈએ. હવે આ રૂમમાં કરીશું એક્સરસાઇઝ થોડીક વાર. હું તો પછી જઈશું બહાર. બીજું કંઈક કરીશું. હવે થોડીક વાર કરીએ એક્સરસાઇઝ. દોડવાનું પતી ગયું. હવે જઈશું ઘરે. હવે દોડવા બોડવાનું પતી ગયું. એક્સરસાઇઝ કરી લીધી. હવે જઈશું ઘરે. શૂઝ ચેન્જ કરી લો. જેકેટ પહેરી લઈએ. બહાર તો ઠંડી હો. પહેલાં વજન કરી લો. વજન કરી લઈએ પહેલાં. ચાલુ કરો. બેગ ને બધું ભરાઈને રેડી થઈ જાય. હવે જઈશ ઘરે ટેપ કરીને. અત્યારે હાલ તો ઠંડી નહીં લાગે પણ હજુ થોડુંક આગળ જઈશું ને એટલે બહુ લાગે. જેવા નીકળે ને એટલે તરત તો નહીં લાગતી બહુ. જઈએ. 6:45 થઈ ગયા. 9 નીકળી છું ઘરે જવા માટે. ફટાફટ પહોંચું. 7 વાગે પહોંચી જઈશ. પછી ઘેર સ્ટોરે બેગ મૂકીને ન ઘરે જઈને દિયાબત્તી કરીશું ને કંઈક નાસ્તો તો કરીશું ને સીધું જમવાનું જ બનાવીશું. 6:54 થઈ ગયો. જો બહારનો નજારો આજે સ્નો પડવાનો પડ્યો નહીં ને તે સારું નકર કંટાળો આવું. સ્ટોરીથી ઘરે આવી જાય. ભગવાનની દિયાબત્તી બી કરી દીધી. ના આપણે પેલા દિવસ વેલેન્ટાઇન ડેની ચોકલેટો આવી હતી ને હજુ બી એમને એમ પડી. કોઈ ખાતું નહીં. હું થોડીક આજ ખાઉં. થોડીક જ ખાઈશ. જોઈએ હવે. જો આપણા દિવસ વેલેન્ટાઇન ડેની આપી હતી ને પણ હજુ મેં કીધું ને કોઈએ ખાધી નહીં હોય પણ આ તો ચાલુ થઈ જઈએ. આ થોડીક જ હેઝલનટ. પછી આ એ ખાધી ખાઈ ખાઈને મૂકી દીધી. બોલો ફ્રીજમાં ના મુકાય. આપણે ખાઈએ કોક હારી એવી. હું તો આજ ખાઉં. થોડીક ખાઈ લો. કટકી ખાવી એમાં જો બધી થોડો. ગાઈઝ જો તમારા ચોકલેટો ખાવી ને તો અમારા ઘરે આવીને લઈ જજો.
કમેન્ટ કરજો, હું એડ્રેસ મોકલી દઈશ, તમે આવીને લઈ જજો. બધી જ લઈ જજો. હવે બસ જમવાનું બનાવીએ ને યોગેશ કીધું તો હું બનાવું કંઈક હરખું કહો. પછી યોગેશે તો કહીશું કીધું નહીં, એટલે આપણે તો બનાવીશું પૌવા. બટાકા કાપી દીધા, કોથમીર કાપી દીધી, મરચાં તો આપણે ક્રશ કરેલા પડ્યા જ છે. આ પૌવાનું પેકેટ લઈ લીધું, તોડીને ડબ્બામાં ભરી લઈએ બધા, ન કડે બળે મૂકી દઉં. પૌવા ઘઉંની ચાળીને લઈ લીધા. હવે એને 3-4 પાણી વોશ કરી દઈએ, ધોઈ કાઢીએ, તો પછી નેતાર દઈએ. પૌવા પલાળી દીધા અને ધોઈ દીધા. હવે વઘાર કરી દઈએ. અહીંયામાં પૌવા વઘાર દીધા, મસ્ત વઘાર દીધા. અહીંયા કાનાજી માટે દૂધે ગરમ કરી દીધું. કાનાજીની પ્લેટ રેડી કરી દઉં એટલે થોડા ઠંડા થઈ જાય. ને વાગ્યા 8:45. જલ્દી કરીએ. કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. હવે દૂધે લઈ લઈએ. કાજુ બદામનો પાવડર નીચે, કાજુ બદામનો કેસરનો પાવડર લઈ લીધો ને એમાં દૂધ રેડ્યું. ને હવે પૌવા ઉપર થોડીક સેવ નાખી દઈએ ઝીણી. ને થોડીક કોથમીર. અને હવે આપણે કાનાજીને જમાડી દઈએ. મસ્ત ડીશ રેડી થઈ જાય. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, સાંજનું ભોજન જમવા. એમાં છે દૂધ ને પૌવા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું ને હવે યોગેશ આવશે સ્ટોરેથી ઘરે. ના જ યોગેશને ભાવશે જ નહીં ખાવાનું, તો પૌવા ખાવા જોર આવી, પણ ખાવા પડશે. ચો જશે ખાંસી થોડા, બીજું કંઈક ખાંસી, નાસ્તા જેવું કંઈક, પણ ખાવા તો પડશે. એટલે મારું તો થઈ ગયું રેડી. હવે હું ને દૂધ હ નહીં ઘરે, એટલે દૂધ એ લેતા આવશી. ચા બનાવીએ. યોગેશ, આજ તમારું ફેવરેટ ખાવાનું શું? ચેક કરી લો. જોડમ દાળ બાટી બનાવી વાત કરે. જે પૌવા ફેવરેટ નહીં, તું ખાશો? હા, દાળ બાટી ખાવી હતી, તેના માટે મેં નહોતું કીધું. પણ યોગેશના ખાવા તો વડાપાવ, પણ મેં કીધું એ નહીં બની. પછી કશું કીધું નહીં ને એટલે મેં તો બનાવ્યા પૌવા. યોગેશના ફેવરેટ જ છે. નહીં ભાવતા? જ્યાં મસ્ત બનાવી યાર, જોરદાર બનાવ્યા હારા. ભાવી હું ખાઈ લઈશું તમે બીજું. જોડેમાં પેલી એવી રીતે કહેતા હોય એવી રીતે વાત કરી. યોગેશના પૌવા ખાવા જોર આવે, પણ આજે તો ખાવા પડશે. ને કાલ રાતે મારા જોડે 1 વાગે 1:30 વાગે મમરા વગાડ્યા હતા મેં, 1:15. પાવર પૂછી ઓકે સેલિંગ ભાઈ ને મને પૂછ આગળ પકડજે છોડ આગળ મને છોડ યાર. પણ મેં જો પકડ્યા, હું મારો હાથ પકડ્યો. તું મને છોડજે યાર. આજે એ પાવર કર, મને છોડ યાર. તું સુડેલા ચામી હાથ નહીં પકડ્યો. હું કરી લે, હું આટલું જ ઉભ્યું. 9:45 થઈ ગયા હે. 10 વાગવામાં 10 મિનિટની વારન બોલો. હવે ચા બન્યો ને પૌવા પાછા ગરમ કરવા મૂકે. ને મારું દૂધ રેડી. હવે જમી લઈએ. ને યોગેશ ચા ઘરી ચો બનાવ્યો આજ ચા મેં બનાવ્યો. સારું ને હવે યોગેશ જેવી ચા બનાવી ચાખવાની આજે મેં બનાવી. સુગંધી સારી આવે. થેન્ક્સ જી. યુ વેલકમ યોગ. ચલો તાન જમી લઈએ. ચલો મારી ડીશ રેડી થઈ ગઈ. હવે એના ઉપર નાખી દઈએ રતલામી સેવ અને જોડે દૂધ રેડી.
અહીંયા 10:15 થઈ ગયા. કચરા વારવાના બાકી છે. ડવ પેલા કાનાજીને ઊંઘાડી દઈશ ને પછી બધું કામ કરીશ. ચમકો 10 વાગ્યાનો ટાઈમ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो ને બધું કામ પતી ગયું. કચરા ભરાઈ ગયા ને વાસણ બધા ઘસાઈ ગયા ને કાનાજીને ઊંઘાડી દીધા. ને હવે વિડીયોનો કરીશું એન્ડ.